નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 13 ભણ્યા ભારતનું ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ પર, જેના વિશે આપણે અભ્યાસ કર્યો. પાઠ 13માં જોયું આપણે કે ભારતની રચના કેવા પ્રકારની છે, એટલે કે ભૌગોલિક રચના કેવા પ્રકારની છે, એના સંદર્ભમાં આપણે પાઠ 13 ભણ્યા. અને ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું સ્થાન દુનિયાના દેશોમાં કઈ રીતે જોવા મળે છે એના વિશેની વાત આપણે કરી. આ બધા પાઠ એવા છે કે જે એકબીજા સાથે સંલગ્ન છે. પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે પાઠ, એટલે બે પાર્ટ, પાઠ 13નો એક પાર્ટ અને પાઠ 14નો એક પાર્ટ, એમ બે પાર્ટમાં આપણે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એ બે ભાગમાં ભણવાનું છે. એટલે આ 13મા પાઠ સાથે જ અનુબંધ ધરાવે છે ને એટલા માટે થઈને પછી આપણે ફટાફટ 14મો પાઠ એની સાથે લઈ લીધો. તમે જોયું 13મા પાઠમાં વિદ્યાર્થી મિત્રો કે ભારતનું ભૌગોલિક દૃષ્ટિએ વિશ્વમાં જે જગ્યાએ સ્થાન આવેલું છે એ સ્થાન કુદરતી બક્ષિસ સમાન છે, એટલા માટે કે વિશ્વના અન્ય દેશો સાથે આપણે સરળતાથી જોડાઈ શકીએ છીએ, સરળતાથી એકબીજા સાથે સંબંધો રાખી શકીએ છીએ. એવું મહત્ત્વનું સ્થાન ભારતનું છે. હવે આ પાઠમાં પણ આપણે ભારતના ભૌગોલિક સ્થાન, આંતરિક જે ભારતની ભૌગોલિક વિવિધતા જે જોવા મળે છે ભારતની, જેના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. એટલે કે ભારતના ભૌગોલિક પ્રદેશો અલગ અલગ જે જોવા મળે છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત તમને અહીંયા કહી દઉં કે આપણે સામાજિક વિજ્ઞાનની નોટબુક તો 200 પેજની ફૂલસ્કેપ ચોપડો તો બનાવીએ જ છે, નોટબુક નહીં પણ ફૂલસ્કેપ ચોપડો. સાથોસાથ આપણે જરૂરી નથી અત્યારે જ લઈ લેવું, પણ એક નકશા પૂરતી પણ લેજો હરોર, કે જેનાથી નકશાના પ્રકરણો છે એ જ્યારે આવતા હોય ત્યારે નકશા પૂરતીમાં તમે સાથે જુઓ ને તો ખ્યાલ આવે તમને. એટલે એમાં જે નકશાઓ તમે જુઓ તો તમને વધારે મજા આવશે. એટલે શક્ય બને તો નવનીતની નકશા પૂરતી, ગાલા નવનીતની નકશા પૂરતી તમારે બજારમાંથી તમારા વાલી પાસેથી મંગાવી લેવાની. હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, એટલે ફટાફટ તમે લઈ આવો તે મમ્મી કે પપ્પા એની એવી જીદ પણ નહીં કરતા, કારણ કે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતાં તમે ખોટી રીતે વાલીને હેરાન કરતા નહીં, શાંતિથી અભ્યાસ કરજો. જોઈએ આપણે આગળ. તો ભારત ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, પાઠ 2 પાઠમાં પહેલો પાઠ ભણી ગયા. પૃથ્વી ઉપર તમે જુઓ તો અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા વિષમતાઓને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. એટલે કે એક સરખું આપણે સમગ્ર જમીન વિસ્તાર પૃથ્વી ઉપર આપેલો નથી, પણ અસમાનતા, અનિયમિતતા, એટલે કે ક્યાંક તળેટી વિસ્તાર હોય તો ક્યાંક કોતરો હોય, ક્યાંક ટેકરીઓ હોય. બેસિન વિસ્તાર એટલે શું, તો કે જે નદીથી નીકળતી હોય એનું ઉદ્ગમ સ્થાનથી કરીને નદી આખું એનું મુખ, એનું બેસિન કહેવાય. ક્યાંક પર્વતો આવેલા છે, જ્વાળામુખી છે, પર્વતમાળાઓ છે, હિમનદીઓ છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાની પ્રદેશો છે, કોતરો છે, દ્વીપકલ્પીય વિસ્તાર છે, દૂન છે, મુખ છે, રણ વિસ્તાર ક્યાંક આવેલો છે, રણદ્વીપ પણ આવેલા છે. રણદ્વીપ એટલે કે રણમાં આવેલા ટાપુઓ. અહીંયા પણ તમે દ્વીપ જોઈ શકો છો. હવે દ્વીપકલ્પ અને દ્વીપ આ બંને વચ્ચેનો તફાવત તમારે અહીંયા સમજાવવાનો છે. મેં અગાઉ 13મા પાઠમાં તો એના વિશે વાત કરી હતી. આમ છતાં જોઈએ, દ્વીપકલ્પ એટલે શું, તો કે જે જમીન વિસ્તારની 3 બાજુ પાણી હોય, 1, 2 અને 3, અને એક બાજુ જમીન વિસ્તાર હોય, એને શું કહેવાય? દ્વીપકલ્પ. અને દ્વીપ કોને કહેવાય, તો કે જે જમીન વિસ્તારની 4 બાજુ પાણી હોય એને દ્વીપ અથવા તો ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ડેલ્ટા એટલે શું, તો કે નદી સમુદ્રને મળે છે, મહાસાગરને મળે છે, એ જે વિસ્તાર છે એને નદીનું મુખ કહેવાય. અહીંયા મુખ લખેલું છે, પણ આ જે વિસ્તાર છે ને એ મુખ કહેવાય. અને અહીંયા જે કાપનો વાંકો જે પ્રદેશ બની જાય છે જેને ડેલ્ટા તરીકે આપણે ઓળખીએ છીએ. બંદરો નદી કિનારે
બહુ મોટી નદી હોય, બહુ મોટા સમુદ્રો હોય તો ત્યાં ખાસ કરીને સમુદ્રોમાં આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે થઈને બંદરોનો ઉપયોગ થતો હોય છે. ખાડી એટલે કે જમીનની અંદર જે આંતરિક સમુદ્ર આવેલો હોય એને ખાડી કહેવાય. ખીણ એટલે કે ઊંડો ખાઈવાળો વિસ્તાર એને ખીણ. ટેકરી એટલે ઊંચાઈવાળો વિસ્તાર. તળેટી એટલે કે પર્વતની નીચેનો વિસ્તાર એને તળેટી. આ ઉચ્ચ પ્રદેશ એટલે કે ઊંચો વિસ્તાર. સહાયક નદી એટલે કે નદીને બે અન્ય નદીઓ મળી આવે છે એને સહાયક નદી કહેવાય. દૂન એટલે શું? તો કે જે ખીણો દટાઈ ગઈ હોય, આવી એ ખીણો હોય પણ એ અહીંયા કાપથી દટાઈ ગઈ હોય તો એને દૂન કહેવાય. એના વિશે આગળ આપણે ભણવાનું છે. પણ આ જે ભૂપૃષ્ઠના સ્વરૂપો છે કે જે ભૌગોલિક દૃષ્ટિએ એને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે, તો એ નામ તમને ખ્યાલ આવી ગયો હોય, એનો અર્થ ખ્યાલ આવી ગયો હોય, કેવા પ્રકારનું હોય એ ખ્યાલ આવી ગયો હોય તો તમને થોડી મજા આવે. એટલા માટે થઈને થોડો સમય તમારો લીધો છે. હવે ભૂપૃષ્ઠના વિવિધ સ્વરૂપો, ખાસ કરીને ભારતનો ભૌગોલિક વિસ્તાર, ભારતનું ભૂપૃષ્ઠ વૈવિધ્યના આધારે ભારતના મુખ્યત્વે 5 પ્રાકૃતિક વિભાગોમાં ભારતને વહેંચવામાં આવે છે. જેમાં ઉત્તરના પર્વતીય વિસ્તારો એટલે કે આ જે વિસ્તારો છે એ ઉત્તરના પર્વતીય વિસ્તારો, જેને આપણે હિમાલયની પર્વતમાળા કહીએ છીએ. હિમાલયની પર્વતમાળા પણ 2 ભાગમાં, એક ઉત્તરની પર્વતમાળા અને એક પૂર્વની પર્વતમાળા. આ જે પર્વતમાળા છે એ બધી પૂર્વની પર્વતમાળા, પૂર્વ હિમાલયનો વિસ્તાર આવે છે. અને આ બધો ઉત્તર હિમાલયમાં આપણે વિસ્તાર ગણશું. ઉત્તરનો વિશાળ બૃહદનો અર્થ શું થાય? વિશાળ. મેદાની પ્રદેશ એટલે કે આ જે આખો વિસ્તાર તમે જોઈ રહ્યા છો ગ્રીન કલરનો, એ મેદાની પ્રદેશ. અહીંયા પહેલાં જ્યારે 2 પ્લેટો અથડાઈને તમે ભણી ગયા આગળ, ત્યારે આ વિસ્તારમાં ઊંડી ખાઈ થઈ ગઈ હતી, ખાડો થઈ ગયો હતો. આગળનું તમે વિડીયો કદાચ ફરીથી સાંભળજો, તમને મેં વાત કરી હતી. તો આ વિસ્તાર છે ને એ આ જગ્યા છે ને એ ચીન જે લખ્યું છે એ યુરેશિયન પ્લેટ હતી. અને આ જે આપણો જૂનો જે ભૌગોલિક વિસ્તાર છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી. તો આ યુરેશિયન સાથે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ 5 કરોડ વર્ષ પહેલાં અથડાય. એટલે અહીંયા પહેલાં ટેથીસ સમુદ્ર હતો જે તમે ભણી ગયા. એ ટેથીસ સમુદ્રના તળ આ ઊંચકાઈ આવ્યા એટલે અહીંયા હિમાલયનો ગેડ પર્વત, ગેડીકરણને કારણે ગેડ પર્વતમાળા આખી બની ગઈ. અને અહીંયા ત્યારે એ સમયે બહુ મોટી ખાઈ બની ગઈ હતી. એ ઉત્તરની નદીઓ, હિમાલયની નદીઓ અને દક્ષિણની નદીઓ, માળવાનો ઉચ્ચ પ્રદેશ ને આ બધા જે વિસ્તારો છે, અહીંથી જે નદીઓ, ચંબલ નદી છે, શોણ નદી છે, બેતવા નદી છે, આ બધી નદીઓ અને ઉત્તરની નદીઓ એટલે ગંગા, યમુના, કોસી નદી, આ બધી સિંધુ, સતલુજ, આ બધી જે નદીઓ છે, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, આ બધી નદીઓએ બ્રહ્મપુત્રા, આ બધી નદીઓએ, ગંગા અને બ્રહ્મપુત્રા, આ 2 નદીઓ મોટી છે, જેને કારણે આખું મેદાન, ઉત્તરનું મેદાન અસ્તિત્વમાં આવ્યું છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, આ જે વિસ્તાર છે જેને આપણે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, દ્વીપકલ્પ કોને કહેવાય એ આપણે આગળ જોઈ ગયા, સમજ મેળવી કે જે જમીન વિસ્તારની 3 બાજુ સમુદ્ર હોય, એક બાજુ જમીન વિસ્તાર, એને દ્વીપકલ્પ કહેવાય. તો ભારતનો આ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ ગણાય છે. દ્વીપ સમૂહો એટલે કે ટાપુઓ, અહીંયા લક્ષદ્વીપ આવેલા છે, અંદમાન નિકોબારના જે દ્વીપ સમૂહો છે એ દ્વીપ સમૂહો કહેવાય, કે જેમાં ઘણા બધા નાના નાના અસંખ્ય દ્વીપોના સમૂહ, જૂથો, ટાપુઓ આવેલા હોય એને દ્વીપ સમૂહો કહેવાય. ચોથું, તટીય મેદાનો જોઈએ તો દરિયા કિનારાના જે આ તટ એટલે કે દરિયાઓ જ્યાં સમુદ્રને મળે, જે જમીન વિસ્તાર સાથે જોડાયેલો છે, મળે કરતાંય જે જમીન વિસ્તાર સાથે જોડાયેલો છે એ જે વિસ્તાર છે એને તટીય મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કચ્છથી શરૂ થઈ અને છેક અહીંયા ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ સુધી આખા તટીય મેદાનો આવેલા છે, જે દરિયા કિનારાના મેદાનો આપણે કહીએ છીએ. અને દ્વીપ સમૂહ જે વાત આપણે કરી. તો આમ ભારતની ભૌગોલિક રચના આ પ્રકારે છે. અહીંયા પહેલાં સમુદ્ર હતો, અથડાઈ 2 પ્લેટો એટલે બહુ મોટી હિમાલયની પર્વત શ્રેણી આખી રચાઈ હતી, જેના વિશે આપણે આગળ વિસ્તૃત રીતે ચર્ચા કરવાના છીએ.
પહેલાં આપણે જોઈએ ઉત્તરના વિશાળ પર્વતો, જે પર્વતીય પ્રદેશો જેને આપણે હિમાલયની પર્વતમાળા કહીએ છીએ. ભારતનો આ ભાગ છે ખૂબ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ ગણાય છે. ઉત્તર પશ્ચિમ એટલે કે પશ્ચિમથી લઈને પૂર્વ દિશામાં આખો આ જે પર્વતીય વિસ્તાર છે એ 2400 કિલોમીટર લાંબો પથરાયેલો આખો હિમાલયની પર્વતશ્રેણી પર્વતીય વિસ્તાર છે. હિમાલયની લાંબી પર્વતશ્રેણી એટલે કે બહુ લાંબા પર્વતોની હારમાળા, જેને પર્વતશ્રેણી કહેવાય. અને તે ચાપ આકારે એટલે કે આવી રીતે અર્ધગોળાકાર આકારે ચાપ આકારની રચના ધરાવે છે. મુખ્યત્વે કોઈક જગ્યાએ 240 કિલોમીટરની પહોળી છે, તો કોઈક જગ્યાએ 320 કિલોમીટર સીધી પહોળી પર્વતમાળા છે. એટલે અહીંયા આમ પહોળી પર્વતમાળા છે, અને આમ લાંબી પર્વતમાળા કેટલી છે? 2400 કિલોમીટર. એટલે તમે વિચાર કરો કે કેટલી મોટી પર્વતમાળા હિમાલયની કુદરતે આપણને આપી છે, અને એ આપણને કિલ્લાની ભૂમિકા ભજવે છે. જેમ ચીનની દિવાલ, ચીને દિવાલ શા માટે કરી હતી ખબર છે? કે વિશ્વમાં દિવાલ પ્રસિદ્ધ થાય એટલા માટે નહોતી કરી કે જેના કારણે ચીનનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થાય, કે ચીન છે એ વિશ્વમાં જેને કારણે ઓળખાય. જેમ ભારત છે એ તાજમહલને કારણે ઓળખાય છે, એમ ચીન એ દિવાલને કારણે ઓળખાય છે, એ જરૂરથી ઓળખાય છે. પણ એ દિવાલ બનાવવાનો મતલબ શું હતો એ તમને ખબર છે? એ દિવાલ એટલા માટે બનાવી હતી કે બહારના વિદેશી આક્રમણોને રોકવા માટે બનાવી હતી. અને આપણે કુદરતે આપણને બનાવીને આપી છે. ભગવાને મોટી પર્વતમાળા 2400 કિલોમીટર લાંબી પર્વતમાળા આપી છે, જેનાથી આપણને ચીન સામે રક્ષણ મળે છે, બીજા અન્ય દેશો સામે રક્ષણ મળે છે. એટલે એક ખૂબ મહત્ત્વની પર્વતમાળા જોવા મળે છે. એટલે કે હિમાલય કોઈ એક એકાંકી પર્વત નથી, એટલે કે એક પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. સંકુલ એટલે આખું માળખું છે. આમ પશ્ચિમે અફઘાનિસ્તાનથી શરૂ કરીએ અને પૂર્વ તરફ આગળ વધતા ભારત, નેપાળ, ભૂતાન થઈ મ્યાનમાર સુધી આખી પર્વત શ્રેણી જોવા મળે છે. આ જે પર્વત શ્રેણી છે, જેને અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ આમ છતાં તમને કહી દઉં કે મધ્ય એશિયાની પામીર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એનો વ્યાપ તિબ્બતમાં વધારે ફેલાયેલો છે, એટલે કે તિબ્બતમાં આ પર્વતમાળા વધારે ફેલાયેલી છે, અને મધ્ય એશિયાની પામીર ગ્રંથિના નામે ઓળખાતી આ પર્વત શ્રેણી છે એનો એક ભાગ છે, જે મેં તમને વાત અહીંયા કરી છે. સમગ્ર હિમાલયની જે પર્વત શ્રેણીઓ છે, મુખ્યત્વે એ પર્વત શ્રેણીનો એક ભાગ છે. જેમ કે સમગ્ર હિમાલયનો આપણે આમ પર્વત શ્રેણીના ભાગ બે પાડીએ તો એમાં એક ઉત્તરનો હિમાલય અને પૂર્વનો હિમાલય, એમ બે ભાગ આપણે પાડી શકીએ. ઉત્તરનો હિમાલય પર્વત, એના વિશે આપણે જોઈએ તો ઉત્તરનો હિમાલયની પર્વત શ્રેણી છે એ એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ છે. એટલે કે 3 આખી હારમાળા છે, 1, 2 અને એમ 3 હારમાળા આખી હિમાલયની, ઉત્તર હિમાલયની પર્વત શ્રેણીમાં આવેલી છે. તેમાં ઉત્તર સૌથી ઉપરની બાજુ એટલે કે ઉત્તર બાજુની જે હારમાળા છે, જેને બૃહદ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. બીજું એનું નામ આંતરિક હિમાલય છે, અહીંયા એનો ઉલ્લેખ નથી કર્યો. અને ત્રીજું એનું નામ હિમાદ્રી છે. આમ 3 નામ છે. અહીંયા ખાલી એક જ નામનો ઉલ્લેખ કર્યો છે. કદાચ તમે તમારી જાણ માટે, નોલેજ માટે હું આ વાત કરું છું કે બૃહદ હિમાલય, આંતરિક હિમાલય અને ત્રીજું એનું નામ છે હિમાદ્રી. એમ 3 આ ઉત્તરની જે પર્વતમાળા છે એને 3 અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. હિમાલયનો આ સૌથી ઊંચો પર્વત શ્રેણીનો ભાગ છે, જેમાં 40 જેટલા શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં પણ વધારે છે. તમે જુઓ, વિચાર કરો, 7000 મીટર એટલે કે બહુ નાની સૂની એ ન કહી શકાય, ખૂબ ઊંચી એવી પર્વતમાળા છે. અને એમાં સૌથી જાણીતું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ, જે વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર છે, જેની ઊંચાઈ 8848 મીટર જેટલી છે. અને આ શિખર નેપાળ અને ચીનની સરહદે આવેલો છે. તિબ્બતમાં આ શિખરને સાગર મથ્થા તરીકે ઓળખવામાં આવે છે. અને અન્ય પ્રખ્યાત શિખરો પણ આ પર્વત શ્રેણીમાં આવેલા છે, જેમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, K2 પર્વત ભારતનું, આ K2 પર્વત છે ને એ ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર છે. એટલે
એના ઊંચાઈ વિશે આપણે આગળ વાત કરવાના છીએ. હિમાલયની જે 3 પર્વત શ્રેણીઓ છે એ સ્પષ્ટ રીતે એકબીજાને સમાંતર એવી, એટલે કે એક સરખી, એક 4 અલગ અલગ આમ લાઈન કરી હોય ને કુદરતે, મોટી પર્વતોની લાઈન, એમ સમાંતર રીતે આખી આ 3 પર્વતમાળાઓ જોવા મળે છે. જેમાં બૃહદ હિમાલય, જેમાં જેલાપલા, નાથુલા, શિબકીલા જેવા ઊંચા પર્વતીય ઘાટ આવેલા છે. અહીંયા ઘાટ એટલે શું એ તમને કહી દઉં. ઘાટ એટલે કે 2 પર્વતો વચ્ચેનો રસ્તો જે ઊંચાઈ ઉપર આવેલો હોય છે. 2 પર્વતની વચ્ચેથી જે રસ્તો કાઢવામાં આવે, જે આવવા જવા માટે થઈને આપણે બનાવીએ છીએ, જેને ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. એવા 3 ઘાટ, જે મહત્ત્વના ઘાટ ઊંચાઈ ઉપર આવેલા, જલાપલા, નાથુલા, શિબકીલા, આમ 3 અલગ અલગ ઊંચા ઘાટો આવેલા છે. અને આ જ પર્વત શ્રેણીમાં પવિત્ર યાત્રાધામ તરીકે પ્રખ્યાત માનસરોવર, જે ચીનમાં આવેલું છે, એ પણ આ જ હારમાળામાં, આ જ પર્વત શ્રેણીમાં આવેલું છે. અહીંયા આપણે માહિતી જોઈએ તો માઉન્ટ એવરેસ્ટ, જેમની ઊંચાઈ 8,848 મીટર છે. K2, જેને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન તરીકે આપણે ઓળખીએ છીએ, જે ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર છે, જેની ઊંચાઈ 8,611 મીટર છે. કાચનજંગા, જે 8,598 મીટર. મકાલુ એ 8,481 મીટર. ધવલગીરી એ 8,198 મીટર. અને અન્નપૂર્ણા, જે 8,070 મીટર જેવા મહત્ત્વના પર્વત શિખરો હિમાલયની પર્વતમાળામાં, ઉત્તર હિમાલયમાં જોવા મળે છે. અહીંયા ઉત્તર હિમાલયની પર્વતમાળાના કેટલાક દ્રશ્યો તમે જોઈ શકો છો. આ ફોટોગ્રાફ એ આકાશમાંથી લીધેલા છે. તમે જુઓ તો કેટલા મોટા આ પર્વત શિખરો છે, જેની આપણે કલ્પના કરવી રહી. આમ આખી ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા કિલ્લેબંધી કુદરતે આપણને કરી આપી છે. સરસ મજાની એ કિલ્લેબંધી છે, જેના માટે આપણે કોઈ ખર્ચ કરવો પડ્યો નથી. કુદરતની એક બક્ષિસ, ભેટ આપણા દેશને એ જોવા મળે છે. એ પછી બૃહદ હિમાલયનો જે બીજો ભાગ છે, બીજી જે લાઈન છે, બીજો પટ્ટો છે, જેને બૃહદ હિમાલયની દક્ષિણમાં જે આવેલો છે, જે બીજી હારમાળા છે, જેને ઘણા વિસ્તારમાં ફેલાયેલી છે, જેને મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય તરીકે ઓળખવામાં આવે છે. આખી જે હારમાળા છે એ 80થી 100 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવતી હારમાળા છે, જેમાં પીરપંજાલ, મહાભારત, ધોલાટીંબા ગિરિમાળાઓ જેવી અલગ અલગ ગિરિમાળાઓ આવેલી છે. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળાઓમાં મહત્ત્વના ગિરિમથકો પણ વિકસેલા જોવા મળે છે, જેમાં શિમલા, ડેલહાઉસી, ધર્મશાલા, રાનીખેત, નૈનીતાલ, દાર્જિલિંગ જેવા મહત્ત્વના પર્વતો જોવા મળે છે, જે ગિરિમથકો જોવા મળે છે, એ આ પર્વતમાળામાં આવેલા છે. ગિરિમથકો એટલે શું? તો કે ઊંચા પર્વત શિખરો કે જ્યાં ફરવાલાયક આ બધા સ્થળો છે, જે આપણા માટે જાણીતા છે. આપણે બધા પ્રવાસમાં આ બધા મહત્ત્વના સ્થળોએ જે જઈએ છીએ, જેને બૃહદ હિમાલય, જેને હિમાચલ પર્વત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું એનું નામ છે એ મધ્ય હિમાલય. એમ 3 અલગ અલગ નામ આપણે એને ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત મહત્ત્વના એવા ફરવાલાયક સ્થળો પણ આવેલા છે, જેમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ જેવા જાણીતા મહત્ત્વના યાત્રાધામો આ પર્વત શ્રેણીમાં આવેલા છે. અને મહત્ત્વની કુલ્લુ ને કાંગડાની જે રમણીય કાશ્મીરની ખીણો છે, એ પણ અત્યંત રમણીય ખીણો, એ પણ આ જ હારમાળાનો એક ભાગ છે. એટલે આમ મધ્ય હિમાલય, જેને હિમાચલ શ્રેણી છે, એ પણ ખૂબ મહત્ત્વની પર્વત શ્રેણી છે. એ પછીનો જે ત્રીજો ભાગ છે, ત્રીજી હારમાળા છે, એ વધારે દક્ષિણમાં આવેલી હારમાળા છે, જેને શિવાલક શ્રેણી અથવા તો બાહ્ય હિમાલય તરીકે ઓળખવામાં આવે છે, જેનો વ્યાપ ભારતમાં સૌથી વધારે છે, જેની સરેરાશ પહોળાઈ 10થી 15 કિલોમીટર પહોળાઈ છે. લંબાઈ તો બધાની લગભગ 2400 કિલોમીટર આજુબાજુ જ છે,
બધાની. પહોળાઈ છે એ વધઘટ છે, 10 થી 15 કિલોમીટર, આ 80 થી 100 કિલોમીટર છે. અને એમાં સરેરાશ 1000 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા પર્વત શિખરો આવેલા છે. શિવાલિક હારમાળા છે એની કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ પણ આપણને જોવા મળે છે. આ ખીણો છે એમાં એ ખીણો કંકર, પથ્થર અને જાડા કાંપથી આ ખીણો ઢંકાયેલી છે. આ ઢંકાયેલી જે ખીણો છે એને સ્થાનિક ભાષામાં દૂન તરીકે ઓળખવામાં આવે છે. જે ખીણો ઢંકાઈ ગઈ એટલે શાનાથી ઢંકાઈ ગઈ? તો કે કંકર, પથ્થર અને જાડા કાપથી. શાના કારણે? તો કે બહુ મોટા વરસાદને કારણે, બહુ મોટા પૂરને કારણે જે ખીણો હતી એમાં કાપ આખો ભરાઈ ગયો, આખી ખીણ સમથળ મેદાન થઈ ગઈ. આ સમથળ મેદાન કાપનું જે છે એને આપણે સાદી ભાષામાં સમથળ મેદાન, એને આપણે દૂન કહીએ છીએ, એને દૂન તરીકે ઓળખવામાં આવે છે. આવી જે સમથળ ખીણો છે એમાં અલગ અલગ શહેરોનો વિકાસ થયો છે, જેમાં દહેરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન જેવા મહત્ત્વના સ્થળો આવેલા છે. આપણે ઉત્તર હિમાલય વિશે વાત કરી. હવે પૂર્વ હિમાલય, જેને આ હિમાલય છે એ હિમાલય શ્રેણીની પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ છે. આ હારમાળા છે એ ઓછી ઊંચાઈ ધરાવે છે, ઉત્તરના હિમાલય કરતાં ઓછી ઊંચાઈ છે. અને એમાંથી ઘણી બધી હારમાળાઓ છે એ ટેકરીઓ એટલે કે હિલ્સ તરીકે પ્રખ્યાત બની છે. પૂર્વ હિમાલયની જે હારમાળાઓ છે એ નાની મોટી હારમાળા સ્વરૂપે આખી ફેલાયેલી હારમાળાઓ છે, જેમાં અરુણાચલ પ્રદેશમાં જે હારમાળા છે જેને પતકાઈ તરીકે ઓળખવામાં આવે છે. નાગાલેન્ડમાં જે હારમાળાઓ છે એને નાગા ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. મિઝોરમમાં જે હારમાળા છે જેને લોસાઈ અને મિઝો ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેકરીઓ છે એ ભારતની પૂર્વ સરહદે મ્યાનમારની બાજુમાં એટલે કે પૂર્વ સરહદે પાસે આવેલી છે. અને એમનું અનુસંધાન છે એ મ્યાનમારની જે આરાકાનીઓમાં જે પર્વતમાળા છે એ પર્વતમાળા સાથે એ અનુસંધાન એટલે કે એની સાથે જોડાયેલી છે. જે ક્યાં આવેલી છે? મ્યાનમારમાં. કઈ પર્વતમાળા? તો કે આરાકાનયોમા. એ હારમાળા એ કેની સાથે જોડાયેલી છે? એટલે કે પતકાઈ, મિઝો અને નાગા ટેકરીઓ સાથે એ પર્વતમાળા જોડાયેલી છે. સાથોસાથ ગારો, ખાસી, જૈંતિયા જેવી ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ આ વિસ્તારમાં ખૂબ વધારે છે. મેઘાલયમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે. તમે બધા જાણો છો. કયો વિસ્તાર? મોન્સિરમ. એનું એક મહત્ત્વનું સ્થળ કયું? તો કે ચેરાપુંજી, જ્યાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. 1200 સેન્ટીમીટર કરતાં પણ વધારે વરસાદ આ વિસ્તારમાં પડે છે. એને કારણે અહીંયા ખૂબ ગીચ જંગલો જોવા મળે છે. તમે જુઓ તો અહીંયા આ જે જંગલો છે એ ગીચ છે. આ જંગલ પ્રદેશો ગીચ હોવાને કારણે ત્યાં સડક માર્ગો કે રેલ માર્ગોનો ઓછો વિકાસ થયો છે. એટલે કે મહત્ત્વનો આ એક કુદરતી સ્થાન, કુદરતી સૌંદર્યથી સભર આખી આ જે પર્વતમાળાઓ આવેલી છે. કઈ પર્વતમાળા? તો કે પૂર્વના હિમાલયની પર્વતમાળા. આગળ જોઈએ આપણે. આ પૂર્વ હિમાલયની પર્વતમાળાના કેટલાક ભાગો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. દ્રશ્ય તમે જોઈ શકો છો. આવી મહત્ત્વની સુંદર પર્વતમાળાઓ આપણે ત્યાં પૂર્વ બાજુએ આવેલી છે. હવે પછીનો જે છેલ્લો પોઈન્ટ આપણે જોશું એ ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશો. ઉત્તરના મેદાની પ્રદેશોમાં સૌથી ઉપરનું સ્થાન, ઉત્તરનું જે મેદાન છે એ ઉત્તરના પર્વતીય પ્રદેશોને કારણે અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશોને કારણે બન્યું છે. એટલે કે એની બંનેની વચ્ચે આ મેદાનની રચના થઈ છે. આ મેદાન આપણે અગાઉ ચર્ચા કરી એમ હિમાલયમાંથી વહેતી નદીઓ સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા અને એની શાખા નદીઓ, શાખા એટલે કે એની સાથે નાની નાની જે નદીઓ જોડાયેલી હોય એને શાખા કહેવાય. એ નદીઓના કાંપથી પાથરી અને ઉત્તરનું મેદાન બન્યું છે. આ મેદાન એટલું બધું મસ્ત એટલે કે ખૂબ એની જાડાઈ, આ મેદાનની જે ફળદ્રુપતા છે એ શાને કારણે છે? તો કે કાંપને કારણે. કારણ કે આ મેદાનનો કેટલોક ભાગ એટલા બધા કાપથી એટલે કે 50 મીટર જેટલી જાડાઈ ધરાવતો કાપ. તમે વિચાર કરો, 50 મીટરની
જાડાઈ ધરાવતો કાપ એટલે કે કેટલા મોટા કાપના થર આ મેદાનમાં આવેલા છે અને એને કારણે આ મેદાન છે એ ફળદ્રુપ મેદાન જોવા મળે છે, જેને આપણે અનાજનો ભંડાર તરીકે ઓળખીએ છીએ. આ મેદાન ભારતનો ઘણો બધો ભાગ રોકતો હોવાને કારણે ઉત્તર ભારતનું વિશાળ મેદાન તરીકે એને ઓળખવામાં આવે છે. આ મેદાન પણ આશરે 2400 કિલોમીટર જેટલું લાંબુ છે. નદીઓથી બનાવેલું દુનિયાનું સૌથી મોટું મેદાન તરીકે એની ગણના થાય છે અને પૂર્વ ભાગમાં કરતાં પશ્ચિમ ભાગ છે એ વધારે સાંકડો છે. પૂર્વ ભાગ આ મેદાન છે તો બહુ મોટું પહોળું મેદાન છે. આ મેદાન લગભગ એક સરખું સપાટ મેદાન છે. તેનો કોઈ પણ ભાગ સમુદ્રની ઊંચાઈથી 180 મીટર કરતાં વધારે ઊંચો નથી. તમે જુઓ કેટલું સમથળ મેદાન હશે. દિલ્હી પાસે આ મેદાન થોડુંક સાંકડું બને છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ જેમ આગળ જઈએ તેમ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે, એટલે કે દિલ્હી વચ્ચે આવેલું છે. પૂર્વ બાજુએ ગંગાનું મેદાન અને પશ્ચિમ બાજુએ સતલુજ નદીનું મેદાન જોવા મળે છે. દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ મેદાનનો ભારતમાં સૌથી વધુ મહત્ત્વનો ભાગ એ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા આ બધા મહત્ત્વના શહેરો એ આ પ્રદેશમાં જોવા મળે છે, આવેલા છે. આ બધા ગંગાના મેદાનમાં, જેને આપણે ઉત્તરનું મેદાન તરીકે વિશાળ મેદાન તરીકે ઓળખીએ, એ મેદાનમાં આ બધા મહત્ત્વના શહેરો આવેલા છે. અને ત્યાં વસ્તી પણ ગીચ છે. શા માટે? તો કે આ મેદાન ફળદ્રુપ મેદાન છે. આપણે બધા સામાન્ય રીતે માનવ જાત છીએ અને માનવ જાત હોવાના કારણે આપણે શું કરીએ? જ્યાં વધારે ફાયદો થતો હોય, જ્યાં વધારે લાભ મળતો હોય, જ્યાં આપણો વધારે વિકાસ થતો હોય એ જગ્યાએ આપણે જતા હોઈએ છીએ ને. એટલે આ બધા જે શહેરો છે એ ગીચ વસ્તી ધરાવતા શહેરો છે અને ત્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલે કે ત્યાં આ જે વિસ્તાર છે એ ઉત્તરના મેદાનમાં વસ્તીની ગીચતા વધારે છે. સિંધુ અને એની શાખા નદીઓ દ્વારા પણ આ મેદાન બનાવવામાં આવે છે. સિંધુ અને શાખા નદીઓ કઈ? તો કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ એ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે અને સિંધુ નદી છે એ પશ્ચિમ તરફ આગળ વધે છે અને પશ્ચિમ તરફ આગળ ઝડપથી વળાંક લઈને એ દક્ષિણ તરફ પાકિસ્તાનમાં જાય છે અને આગળ જતાં પાકિસ્તાનમાંથી એ અરબ સાગરને મળે છે. સિંધુ નદી વિશે એવું કહેવાય છે કે આ નદી છે આપણે ત્યાં પહેલાં ગુજરાતમાંથી નીકળતીથી પસાર થતી હતી અને ખંભાતના અખાતને એ મળતી હતી. પણ એક બહુ મોટા ભૂકંપને કારણે આ નદીનું આખું વહેણ છે એ ગુજરાતમાંથી ફરી ગયું, એટલે કે ગુજરાતમાં એ જોવા મળતું નથી અને સીધું ડાયરેક્ટ પાકિસ્તાનમાંથી એ અરબ સાગરને મળે છે. એટલે અહીંયા ગુજરાતમાંથી આ નદી છે એ આખું વહેણ દટાઈ ગયું અને ડાયરેક્ટ એ વહેણ છે એ પાકિસ્તાનમાંથી અને પાકિસ્તાનમાંથી આગળ અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેના વિસ્તારને આપણે દોઆબ કહીએ છીએ. એટલે કે બે નદીઓ વચ્ચેનો જે જમીન જળનો જે બે અલગ અલગ જળ વચ્ચેનો જે વિસ્તાર છે, એટલે કે બે અલગ અલગ નદીઓ વચ્ચેનો જે વિસ્તાર છે જેને દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. એમ 5 નદીઓ વચ્ચેનો જે જમીન વિસ્તાર છે જેને પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા પંજાબ જે રાજ્યનું નામ પડ્યું છે એ શા માટે પડ્યું એનો તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. આ મેદાનનો બહુ મોટો ભાગ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં પણ પંજાબ આવેલું છે, ભારતમાં પણ પંજાબ આવેલું છે. દેશ આઝાદ થયો ત્યારે જ્યાં હિન્દુ વધારે રહેતા હતા પંજાબમાં, એ વિસ્તાર એ ભારતના પંજાબમાં આવ્યું અને જે પંજાબમાં એટલે કે પશ્ચિમ બાજુનો જે પંજાબનો ભાગ છે એમાં મુસ્લિમો જ્યાં વધારે રહેતા હતા એ પાકિસ્તાનના પંજાબ તરીકે ઓળખાયું. એટલે પાકિસ્તાનમાં પણ પંજાબ છે અને ભારતમાં પણ પંજાબ છે. પંજાબ નામ કેમ પડ્યું હવે તો તમને ખ્યાલ આવ્યો હશે ને, કે જે 5 નદીઓ વચ્ચેનો જે વિસ્તાર એને આપણે પંજાબ કહીએ છીએ. તો ભૂપૃષ્ઠના આધારે ભારતના મેદાની પ્રદેશને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, વહેંચવામાં આવે છે. એક તો ભાબર, તરાઈ, બાંગર અને ખદર. સિંધુ નદીથી તીસ્તા નદીનો આખો જે વિસ્તાર છે જે શિવાલિક તળેટીમાંથી નીકળે છે અને કંકર પથ્થરોની એક
પાતળી જે પટ્ટી બનાવે છે, જે પાતળી પટ્ટી જે નદીની સમાંતર રીતે જ ગોઠવાયેલી છે, આ પટ્ટી છે એ 18થી 16 કિલોમીટર જેટલી પહોળી છે, જે શાનાથી બની છે? કંકર અને પથ્થરોની બનેલી આ પટ્ટી છે, પાતળી પટ્ટી છે. કેટલી પાતળી એટલે કેટલી? 8થી 16 કિલોમીટર. એટલે પાતળી એટલે તમે સમજો, એટલે કે સાવ પાતળી એવું કાંઈ નહીં. જેને શું કહેવાય છે? ભાબર. મેદાની પ્રદેશનો એક ભાગ છે, એક પ્રકાર છે. એ શાની એ બની શાની છે? કંકર અને પથ્થરોની બનેલી છે, જેને કયા નામે ઓળખવામાં આવે છે? ભાબર. સમજો, આ બધા પારિભાષિક શબ્દો એ તમારે સમજવા પડે તો જ તમે સારી રીતે યાદ રાખી શકો. ભાબર પછીનો જે મેદાની પ્રદેશનો પ્રકાર છે એ તરાઈ ક્ષેત્ર આવે છે. આ તરાઈ ક્ષેત્ર છે એ વધારે ભીનાશવાળું અને દલદલી એટલે કે કાદવ કીચડવાળો આખો જે વિસ્તાર છે. અહીંયા ગીચ જંગલો આવેલા છે, વિવિધ વન્યજીવો જોવા મળે છે. આ જે વિસ્તાર છે એ પૂરના મેદાન તરીકે બનેલો આખો જે વિસ્તાર છે. જે પૂર ઓસરી જાય પછી આખો ભીનાશવાળો દલદલીય જે વિસ્તાર છે એ ગીચ જંગલો અને વન્યજીવો એમાં જોવા મળે છે. કેમ, શાને કારણે જોવા મળે છે? તો કે કાપનું આખું કાદવ કીચડવાળું ભીનાશવાળું આખું મેદાન છે, જેને શું કહેવાય? બાંગ. જેને આપણે શું કહીએ છીએ? તરાઈ. તરાઈ પછી આપણે જોઈએ બાંગર, જે મેદાની પ્રદેશનો જૂના કાપનો બનેલો વિસ્તાર છે, મેદાન છે. જૂના કાપનું જે મેદાન બનેલું છે એને શું કહેવાય? બાંગર, જૂના કાપનું. અને જે નવા કાપનો નિક્ષેપિત આકારનો સોપાન આકારનો જે વિસ્તાર છે, નવા કાપનું જે મેદાન છે, જેને ખદર તરીકે ઓળખવામાં આવે છે. જૂનો કાપ એ બાંગર અને નવો કાપ એ ખદર. એટલે આમ સમય અનુસાર તમે જુઓ તો જૂનો ને નવો કાપ કેમ બન્યો હશે એ તમને થોડી સમજાવી દો. તો કે જ્યારે નદીમાં બહુ મોટું પૂર આવે, આવા પૂર અમુક વર્ષોમાં જ આવતા હોય, દર વર્ષે આવતા હોય એવું પૂર નહીં, પણ બહુ મોટું પૂર આવતું હોય, ત્યારે નદી એ કાંઠાની બહારના વિસ્તારમાં, દૂરના વિસ્તારો સુધી નદી આખી ફેલાઈ જતી હોય છે. અને એને કારણે અહીંયા જે કાપ પથરાય એ કાપ વર્ષો જૂનો કાપ હોય છે, એટલે એને બાંગર કહેવાય. અને જ્યાં દર વર્ષે પૂર આવતા હોય અને દર વર્ષે એ વિસ્તારમાં નવો કાપ પથરાતો હોય એને ખદર તરીકે ઓળખવામાં આવે છે. આટલી સામાન્ય સમજ તમે સારી રીતે સમજાવશો. આશા રાખું છું કે તમે એ સારી રીતે સમજાવશો. આ બધા પાઠ એવા છે કે જેમાં તમે પારિભાષિક શબ્દો જો સારી રીતે સમજશો તો તમને સારી રીતે સમજ પડશે, તો જ તમને એમાં મજા આવશે. વિશાળ મેદાની વિસ્તાર વિશે આપણે વાત કરી, જે ઉત્તરમાં આવેલું છે. આગળ જોઈએ. આ જે નકશાઓ તમે જુઓ તો ખ્યાલ આવશે. આ મોટી જે બધી નદીઓ છે, આ બ્રહ્મપુત્રા નદી છે, તો એ આજુબાજુમાં કાપ પથરે. આ ગંગા નદી છે, એની આજુબાજુમાં બીજી શાખા નદીઓ છે એ પણ જોવા મળે છે. તો એ બધી ચંબલ, બેતવા, કેન, આ જે દીપકલનો જે કેટલીક દક્ષિણની નદીઓ છે એ પણ અહીંયા ઉત્તરના મેદાનો બનાવે છે. આ યમુના નદી છે, ગંગા નદી છે. નેપાળમાંથી પણ કેટલીક નદીઓ આવે છે કે જે નદીઓ ભારતમાં કાપ પાથરવાનું, ઉત્તરના મેદાનમાં કાપ લઈ આવવાનું કામ કરે છે. જેના વિશે વિસ્તૃત રીતે આપણે આગળ ભણવાનું જ છે. આ બધી નદીઓ વિશે પણ તમારે ભણવાનું છે. એટલે ખૂબ મહત્ત્વનો, રોચક એવો પાઠ છે, મજા આવે એવો પાઠ છે. જો તમે સારી રીતે સમજો તો ખૂબ મજા આવે. મેં ખાસ નકશા પૂરતી લઈને જો અભ્યાસ કરશો અને સમજીને અભ્યાસ કરશો તો મજા આવશે. બંને પાઠનું અનુબંધ હોવાને કારણે આપણે 14મો પાઠ અત્યારે લીધો છે. બસ વધારે કંઈ નથી કહેતો. વધારે આગળનો જે પાઠ છે, ભાગ 2 14મા પાઠનો, એ હવે પછીના આપણે વિડીયો લેક્ચરમાં ભણીશું. આભાર.